ચલો મિત્રો, મારી હવે અંતિમ ઘડી આવી જ ગઈ છે. હવે હું જઉં છું. હું કંટાળી ગયો યાર, ખરેખર બહુ કંટાળી ગયો. હું જઉં છું હવે આ દુનિયા છોડીને. મળીએ હવે મંગળ ઉપર. હાલ્યા તમે શું ઉડાવ ઉપર મોકલવા માંગો છો મને? કમાતો નહીં મારે વિડીયો હવે. એટલે દુનિયા છોડી એટલે પૃથ્વી છોડીને મંગળ ઉપર મળીએ આપણે હવે. તમે તો બહુ સિરિયસ થઈ ગયા. હા, એ તો વિડીયોનું થોડું એટમોસ્ફિયર એવું હતું ને એટલા માટે તમને એવું લાગ્યું કે બાપુ ઉકલી ગયા. એટલે ઉકલી જશે. બાપુ ઉકલી જાય એવા બિલકુલ નથી. બાપુ ઉકલી કાઢે એવા છે, તમને ખબર છે. અમે શાંત પાણી નથી, અમે ગરમ પાણી છીએ. અમારા ઉપર હિમાલયનું પાણી નાખો ને તો એ પણ હીટરના જેવું ગરમ થઈને નીકળે. અમારી પાસે એવી તાકાત છે. એટલે ચિંતા ન કરને કા, જબ તક ભગવાન નહીં બુલાએગા ઉनको એવું નહીં લાગે કે નહીં બાપુની ઉપર જરૂર છે ત્યાં સુધી આપણે નીચે ક્રાંતિ ફેલાતા રહીશું. અને ઉપર ગયા પછી સ્વર્ગમાં નર્કમાં ક્રાંતિ થશે. ત્યાં લોકો સ્વર્ગમાં બેઠા બેઠા આરામ કરતા હશે, એ લોકોને ક્રાંતિકારી બનાવી દઈશ. અને નર્કમાં જે બગડી ગયા છે એ લોકોને ક્રાંતિ બનાવી દઈશ. એટલે ક્રાંતિ ઊભી કંઈ નહીં રહે. યમરાજ બાબુને વિચાર કરવું પડશે કે આ બાપુને લઈ જવું કે ના લઈ જવું. અમરતાનું વર્તન આપી દેવા દે, નકર આ તો ઉપર મને ધંધો લગાડી દે. સારો છે ભાઈ, બાપુ આવા જ છે. શું કરીએ, બનવા માટે બહુ મહેનત કરવી પડે, એમને એમ ના બને. ચાલો હું જઉં.